હવે આપણે કઢીના એ દાળના પેલા વઘાર લઈ લઈએ. તો શું કરશું આપણે આવી રીતે આમાં હું સરસ વઘાર કરવાનો છે, એકદમ ઉતાવળ કર્યા વગર. આવી રીતે હું 2 ચમચી જેટલું ઘી લઈ લઉં છું. એક ચમચી જેટલું આમાં હું તેલ ઉમેરું છું. જો વઘારમાં થોડો સુસળ, થોડા લવિંગ, પછી તમે આદુ મરચાં વાપરતા હશો એ, ને તો જીરું, રાઈ, તમાલપત્ર, આ બધા જ મસાલાને સરસ મસ્ત બ્લેન્ડ કરી ને એના છેલ્લે ઉપરથી આપણે હિંગ. બધાનો સરસ વઘાર કરીને આપણે રેડી રાખીશું. એવી રીતે આપણે રાઈની બી તડતડ થઈ જાય તો આપણે આમાં આવી રીતે 1 ચમચી બધામાં વઘાર કરી દેવાનો. કઢીમાં જે છે એમાં પધરાવી દઈશું. સકડીનો વઘાર જોઈ લે 5 ભાતનો. 5 ભાતમાંથી આપણે આ 4 સકડી વઘારની આવશે, 2 સકડી આપણે આ નોન વઘારની છે. તો પહેલાં 5 સકડીના વઘાર માટે આપણે શું કરવાનું છે, સેમ એવી જ રીતે 1 મોટો ચમચો ભરીને ઘી. ઘી ને તેલનો કોમ્બિનેશન જે છે ને એનું ટેક્સચર સુંદર આવે, એટલે હું બેવનું લઉં છું. જો તમે ન ફાવે તો એટલું ઘી પણ લઈ શકો છો. એવી જ રીતે આની અંદર હું જીરું, રાઈ, જે કોમન મસાલા છે બધામાં એ પહેલાં લઈ લેવા. તજ લવિંગ હમણાં આમાં ના પધરાવતા, કેમ કે આપણે દહીં ભાત કાઢવાનો છે. પહેલાં દહીં ભાત છે એથી કરીને આપણે આની અંદર અડદની દાળ ને એનો પણ પ્રયોગ કરીએ. આવી રીતે રાઈ તડતડ થવા લાગે એટલે આપણે શું કરીશું, તરત જ આપણે આની અંદર અડદની દાળ પધરાવી દઈશું. આવી રીતે. એ બીજી વસ્તુ કહેવાનું ભૂલાઈ ગયું હતું મારાથી કે આપણે આમાં લીંબુનો રસ પહેલાંથી કાઢીને રાખેલો મેં, એ કહેવાનું ભૂલાઈ ગયું હતું કે જેથી તમે આ કાઢીને રાખી લો. આવી રીતે સરસ વઘાર થઈ જાય, એકદમ ગોલ્ડન બ્રાઉન થવા માંડે અડદની દાળ, ત્યાં સુધી આનું વેઇટ કરો. હવે તમારે 4 આવા દૂના ભરીને, એટલે દૂના એટલે અડધા દૂનાની ગણતરી રાખવી. એવી રીતે મેઘ રાખ્યો છું મેં આમાં ભરીને જો આવા દૂનાઓમાં. હવે આમાં હું શું કરીશ, પહેલાં તો બધા જ ભાતને આવી રીતે પધરાવી દીધા. બરાબર, 4 ભાત આમાં પધરાવી દીધા. બરાબર. હવે સૌથી પહેલાં આમાં નમક કરી લો, એટલે તમારે ભૂલાઈ જવાના કોઈ ચાન્સ જ નહીં. બરાબર. આને મિક્સ કરી લો. બધા જ ભાતમાં કોમન છે કોથમરી કરી લો. ગેસને એકદમ ધીમો કરી લો. બરાબર. હવે સર્વપ્રથમ આમાં તમારે દહીં ભાત કાઢવાનો છે. 1 ચમચી આ કરી દીધો ભાત, અને થોડો ઠંડો થવા દો, નકર દહીં ફાટી જશે. અને આને અલગ મૂકી દો. હવે આમાં તમારે કોમન છે હલ્દી, બધામાં હલ્દી કોમન આવશે. બરાબર. એટલે હલ્દી હલકીથી કરી દીધી. હલ્દી કરતાની સાથે જ હું આની અંદર લીંબુનો રસ કરી દઈશ, કેમ કે એ પણ બધામાં હવે આગળની સકડીઓમાં કોમન છે. ને આમાંથી પહેલાં હવે 2 ચમચી ખાટો ભાત કાઢી લીધો, એટલે લીંબુ ભાત જે કહીએ. હવે આની અંદર આપણે કરવાની છે વડી. આપણે વડી તળીને જે રાખેલી ને તે આપણે શું કરશું, આમાં આવી રીતે થોડીસી વડી કરી દઈશું, 4 દાણા આવી રીતે. આપણે આવી રીતે આ સકડીના દૂનામાં વડી, અને વડી પહેલાંથી તળેલી એટલે એનામાં સીજાવશો નહીં ને ડાયરેક્ટ કરશો તો એ વાંધો નહીં આવે. આવી રીતે વડી કાઢી લીધી. હવે આપણે આમાં થોડા બેંગન પધરાવશું આવી રીતે, એટલે રીંગણ ભાત થઈ જશે. આ આવી રીતે આપણે આ બેંગન ભાત પણ થઈ ગયું આમાંથી જ. મહાપ્રભુજીનું સ્મરણ કરતા રહેવું, કે ક્યારે પણ આપણે અટકીએ તો હર ચીજનો રસ્તો આપોઆપ જ આપને પુરાવશે, અને હરેક બાધાઓને આપથી દૂર કરી ને
કાર્ય સિદ્ધ કરાવશે.